છે। હવે આપણે ઇલિયાસભાઈ પાસે પણ જાણીએ। ઇલિયાસભાઈ, જે રીતે બજેટનો દિવસ છે, મોટો દિવસ દરેક વ્યક્તિ માટે, આપણા માટે, તમામ લોકો માટે, શું લાગી રહ્યું છે? આપણે શું આવવું જોઈએ, શું નહીં આવવું જોઈએ? છેલ્લા 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। આપ જાણો છો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ફોર્મ થવા પહેલા એ લોકોએ કેવા કેવા નવા જુમલા આપ્યા હતા કે અમે કાળું ધન લઈ આવીશું, પેટ્રોલ તમને 40 રૂપિયા આપીશું, મોંઘવારીમાં તમને ઓછા દઈશું, વિદેશથી લોકો અહીંયા જોબ કરવા આવશે, તમારા ખાતામાં 15 લાખ રૂપિયા જમા થશે। આ બધી વાતો જે છે એ માત્ર જુમલા સાબિત થઈ। એના પછીના જેટલા બી બજેટ આવ્યા એ બધા જ બજેટ જે છે અત્યારે જુમલા સાબિત થયા છે। આપ જુઓ તો અત્યારે હાલ આપ એ રેલવેની વાત કરી છે, તો પહેલા રેલવેનું એક સેપરેટ બજેટ આવતું હતું। રેલવે માટે લોકો ઉત્સાહિત રીતે બેસતા હતા, જોતા હતા કે ભાઈ અમારા માટે કઈ નવી ટ્રેનો શરૂ થશે, કઈ ફ્રીક્વન્સી, કેટલી ફ્રીક્વન્સી શરૂ થશે, વેકેશન સ્ટાર્ટ થાય એટલે અમારા માટે સ્પેશિયલ ટ્રેન કઈ શરૂ થશે। હવે અત્યારે કોઈ નવી ટ્રેનો એ લોકોએ છેલ્લા 11 વર્ષની અંદર કોઈ નવી ફ્રીક્વન્સી, નવી ટ્રેનો શરૂ કરી નથી। વેકેશનની અંદર જે આપણા ભાઈઓ બહાર જાય વેકેશનની અંદર, એના માટે સ્પેશિયલ જે ટ્રેન શરૂ કરવી જોઈએ એ ટ્રેન શરૂ નથી થઈ। માત્ર પૈસાવાળાઓ માટે એસી કોચ એમણે સ્ટાર્ટ કર્યા છે, પણ સામાન્ય પબ્લિક માટે, ક્લાસ 2 માટે અને મિડલ ક્લાસ માટે એ લોકોએ કશું જ કર્યું નથી। તમે ત્યારે રિસેન્ટલી તમે જોયું હશે કે લોકો લેટ્રિનમાં બેસીને બી મુસાફરી કરતા હતા અને બહાર સીડી ઉપર એટલે સ્ટેર્સ ઉપર ઉભા બી લોકો જતા હતા અને એક બોગીની અંદર 72 પર્સન્સની જે એવરેજ હતી એના કરતા 100-150 લોકો ભેગા થઈને એ લોકો જતા હતા। તો આ રેલવેની હાલત છે। અત્યારે આ ભાઈએ કહ્યું છે કે બુલેટ ટ્રેનની વાત તો જ્યારથી ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યારથી અત્યાર સુધી સાંભળી છે, 11 વર્ષ થઈ ગયા છે। અને એક બુલેટ ટ્રેન પાછળ તમે જેટલી બી સામાન્ય ટ્રેનો છે બધી જ ટ્રેનો બંધ કરી દીધી છે। તો તમે ઉદ્યોગપતિઓ અથવા જે ઇલાઇટ ક્લાસના જે લોકો છે એને સહુલિયત આપવા માટે તમે ગરીબો અને મધ્યમ વર્ગનું કચ્ચર ઘાણ કાઢી રહ્યા છો। બીજું કે અત્યારે જીડીપી જે છે અત્યારે લોએસ્ટ છે, 4.5 છે જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ। હવે આપ જોઈ શકો છો કે આપણા જે ફાર્મર્સ છે, આપણા જે વર્કર્સ છે, આપણા જે લેબર્સ છે, એનું જે તમે ખાલી જીડીપી ગણો ને તો એ 4.5 થઈ જાય છે। આમાં સરકારની કોઈ યોગ્યતા હોતી નથી, ગમે તે સરકાર હોય। 4.5% તો આપણા જે લોકો જે છે, કાર્પેન્ટર છે, જે લોકો છે, મેસન છે, ફાર્મર છે, એ લોકો એટલું બધું કામ કરે છે, એટલી બધી મહેનત કરે છે કે 4.5 તો જીડીપી થઈ જાય છે। પણ જે ઇકોનોમીમાં જે પૈસા જોડાવવા જોઈએ એ પૈસા જોડાવતા નથી। આપણે જ્યારથી 2019માં આ લોકોએ જાહેરાત કરી હતી કે અમે 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવીશું 2025માં, આજે 2025 છે, 5 ટ્રિલિયનની જગ્યા માત્ર 3 ટ્રિલિયન ઇકોનોમી છે। અત્યારે આપણે શેર માર્કેટની વાત કરી તો શેર માર્કેટની અંદર હું અત્યારે આપને ચેલેન્જની સાથે કહું છું કે જે લોકોની પાસે 2007ની અંદર જે શેર હશે એ શેર આજે 2025ની અંદર 18 વર્ષ થયા પછી પણ જે સેન્સેક્સ 85,000 થઈ ગયું છે એ શેરની કિંમત વધી નહીં હોય, ખાલી વધ્યા છે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વધ્યું છે, વધ્યા છે તો ટાટાના વધ્યા છે, અને વધ્યા છે તો અદાણીના વધ્યા છે, બીજા કોઈ શેરો વધ્યા નથી। લોકોની પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે। પોલ્યુશનની આપ વાત જુઓ તો પોલ્યુશનની અંદર માણસો માટે કેવી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે। પોલ્યુશન માટે લોકોના લંગ્સ ખરાબ થઈ ગયા છે, હેલ્થ ખરાબ થઈ ગઈ છે। ઇન્ફ્લેશનની વાત કરો તો મોંઘવારીની અંદર આજે 80 કરોડ લોકો આજે મફત રાશન લે છે 80 કરોડ લોકો। એટલે આપણે 140 કરોડની વસ્તીમાં 80 કરોડ જો રાશન લેતું હોય તો આપણે કેટલા બધા ગરીબ છીએ એ આપણે બતાવે છે। અને એજ્યુકેશનની વાત કરો તો કોંગ્રેસના સમયમાં તમે આઈઆઈટી જોઈ છે, ઘણી બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન જોઈ છે જે સરકારી ખર્ચે બાળકો ભણતા હતા। આજે ભારતીય જનતા પાર્ટીના આવ્યા પછી આપ કોઈ ગ્રાન્ટેડ કોલેજીસ તમે શરૂ થઈ એક તમે દાખલો નથી, અને ઉલટાનું સ્કૂલની અંદર ફીસ જે છે એ ભરકમ થઈ ગઈ છે, લાખ રૂપિયાથી 1.5 લાખ રૂપિયાની વચ્ચે થઈ ગઈ છે। અને એના પછી જે જીડીપીનું જે ટોટલ જીડીપીના જે 2.5% માત્ર
એજ્યુકેશન ઉપર ખર્ચો કરવામાં આવે છે, માત્ર 2.5% આખા જીડીપીના. અને આપણે 83 કરોડ 83% જે યુથ જે છે આજે બેકાર થઈને બહાર નીકળે છે. આજની તારીખમાં 83% યુથ જે છે એ બેકાર છે. ટેક્સીસ જે છે એ જુદા જુદા પ્રકારે ટેક્સ લેવામાં આવે છે. તમે ઇન્કમ ટેક્સ તો લો છો જ, એના પછી તમે જે ખરીદી કરો એ બધા જ ખરીદીમાં તમારે ટેક્સ આપવો પડે છે. અને સામાન્ય માણસ 90% જનરલ જે પબ્લિક છે એને ટેક્સ આપવાનું આવે છે. 90% એમાં ગરીબો અને મધ્યમ વર્ગનો સૌથી મોટામાં મોટો ફાળો છે. અને એની સામે તમે કોર્પોરેટ સેક્ટર્સને સૌથી વધારે લાભ આપો છો. જે કોર્પોરેટ સેક્ટર્સમાં 30% જે ઇન્ટરેસ્ટ રેટ આપણે ટેક્સ રેટ્સ હતો એની જગ્યા તમે એમાં સુધારીને 23% કરી દીધું. અને એ લોકો ટેક્સની માયાજાળ અથવા ગમે તે રીતે પોતાની કંપનીને નુકસાન બતાવે છે અને લાખો કરોડો રૂપિયા એ લોકો દેવું કરે છે. અને આપણી બેંકો અને સરકાર એને માફ કરી દે છે. આ આપણા ઇન્ડિયાના જે લોકો જે છે જે ટેક્સ ભરે છે એના પૈસા ત્યાં જાય છે. મોંઘવારી હંમેશા તમારે નાબૂદ કરવી હોય તો તમારા પૈસા ફરવા જોઈએ. જે પૈસા તમે ટેક્સના માધ્યમથી પ્રજા પાસેથી જે વસૂલો છો એ પૈસા પાછા તમારે હેલ્થની અંદર, જેમ કે હોસ્પિટલ તમારે બનાવવા પડે. હોસ્પિટલ તમે જ્યારથી તમારી સત્તા આવી છે ત્યારથી સરકારી હોસ્પિટલ જેમાં મફત થાય એ રીતે, જેમ કે દાખલા તરીકે અહીંયા સિવિલ હોસ્પિટલ છે, વીએસ હોસ્પિટલ છે. એના પછી તમે કોઈ હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલ છે જેમાં સામાન્ય માણસ ગમે ત્યારે જઈ લે સરકારી લાભ લઈ શકે એવો તમે એક હોસ્પિટલ બનાવ્યો નથી. તમે કોઈ એજ્યુકેશન માટે કશું બનાવ્યું નથી. તો આ રીતના તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસે તમે ખર્ચો કર્યો નથી કે તમે ઈડબ્લ્યુએસ માટે તમે સારા હાઉસિંગ બનાવીને આપ્યા હોય. અત્યારે કોઈ માણસને મકાન લેવાનું હોય તો માત્ર એક ફ્લેટ જે છે 2 બેડ હોલ વાળું 1 કરોડથી 50 લાખ રૂપિયાથી નીચે આવતું નથી. માણસ કઈ રીતે ફ્લેટ લે, કઈ રીતે એનું જીવન ગુજારે. તો આ પરિસ્થિતિ ઇન્ડિયાની થઈ રહી છે. દિવસે દિવસે જોબ નથી, હેલ્થ માટે તમારી પાસે હોસ્પિટલ્સ નથી, તમારી પાસે એજ્યુકેશન. એક બાળક જે છે 1.5 લાખ રૂપિયા પ્રાઇમરી સેક્શનમાંથી ફી ભરે, પછી જ્યારે 12th પાસ થાય અને ગ્રેજ્યુએટ થવા માટે એન્જિનિયરિંગમાં એડમિશન લે ત્યારે ધરકમ ફીસ તમારે આપે. અને બહાર નીકળે અને એન્જિનિયર થાય ત્યારે તમારી સરકારમાં તમારા મંત્રીઓ કે ભાઈ રોજગારી તો છે, તમે પકોડા ચાલો. તો આના માટે આટલી શરમજનક વાત શું હોઈ શકે. અત્યારે વિદેશની વાત કરી તો વિદેશમાં આપણા જે ભાઈઓ અહીંથી ગયા છે, ફરીવાર આવીશ આપની પાસે ફરીવાર આવીશ. આપે ખૂબ અભ્યાસ કરીને આવ્યો આજે, અને આપના જે સવાલ હતા એ આપણે કપિલભાઈ પાસેથી જ એમના જવાબ આપણે મેળવવાની કોશિશ